અને વાત હવે ભાવનગરની કરીએ, જ્યાં નનામી પત્રિકા વાયરલ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, તો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને તપાસ પણ સોંપવામાં આવી છે। સ્ટેન્ડિંગ ચેરમેન ઉદ્યોગપતિ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાએ ફરિયાદ કરી છે। ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની 6 પાનાની પત્રિકા વાયરલ થઈ છે। ગેરકાયદેસર રીતે માટી પુરાણ કરી જમીન કૌભાંડના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। તો મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજુભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપે ફરિયાદ કરી છે, પત્રમાં શું લખવામાં આવ્યું હતું? એ પત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મને મારી રાજકીય કારકિર્દી અને સામાજિક કારકિર્દી ખરડવા માટેનો કોઈ કાળુભાઈ વી સોલંકીએ પ્રયાસ કર્યો છે। બોર તળાવમાં મારી એક પણ જગ્યા નથી, મેં કોઈ કામ કર્યું નથી। બોર તળાવમાં માટી પૂરવા માટેની કોઈ મારી ભલામણ નથી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મારે કોઈ વસ્તુ લેવા દેવા નથી, છતાંય મારા નામનો ઉલ્લેખ કર્યો છે। ત્યારે સ્વાભાવિક છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છું, અને એ અનુસંધાને મેં મારા વિસ્તારના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રાજુભાઈ, તમે નામ લઈ રહ્યા છો દીપ સોલંકીનું, બરાબર? કાળુભાઈ સોલંકી, કાળુભાઈ વી સોલંકી પત્રિકામાં નામ લખ્યું છે, જેની રવાના કર્યું છે એની, એટલે એના નામથી મેં ફરિયાદ નોંધાવી છે। તમને શું લાગે છે, શા માટે એમણે આવું કર્યું છે? મેં પહેલા કીધું બેન, મારી રાજકીય કારકિર્દી અને સામાજિક કારકિર્દી ખરડવા માટેનો કોઈનો પ્રયાસ છે, અને એમાં જે સત્ય બહાર આવે, જે પણ પોલીસ તપાસ કરશે ને એમાં જે તમારાથી એમને કોઈ નારાજગી છે? હું તો ઓળખતો જ નથી કાળુભાઈ સોલંકી કોણ છે એમ। અચ્છા, તો પછી હા, તમે કહ્યું મને તો એવી પણ શંકા છે કે કાળુભાઈ સોલંકી છે કે નહીં, એ પણ મારા માટે શંકાનો વિષય છે। આટલા માટે તમે પોલીસને સોંપ્યું છે કામ કે ભાઈ તમે તપાસ કરો। એટલે તમને એવું લાગે છે રાજુભાઈ કે પછી કોઈ એક વ્યક્તિ હોય જેણે આ પત્રિકા કાળુભાઈના નામે વાયરલ કરી હોય? બેન, એ તો તપાસના અંતે ખબર પડશે, પોલીસને કામ સોંપ્યું છે। રાજુભાઈ, અમારી સાથે અમારી સાથે જોડાયા, આપનો આભાર।